નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે ભરૂચથી। ભરૂચ બેઠક પર કોંગ્રેસ ઉતારી શકે છે ઉમેદવાર। અહેમદ પટેલના પરિવારને મળી શકે છે ટિકિટ। ફૈઝલ પટેલ અથવા મુમતાઝ પટેલને ટિકિટ આપી શકે છે। ફૈઝલ પટેલે કર્યું આદિવાસી જાગૃતિ કાર્યક્રમનું આયોજન। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા। આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના નામની જાહેરાત પણ કરી છે। ત્યારે ટિકિટને લઈને ફૈઝલ પટેલનું નિવેદન। ઇન્ડિયા ગઠબંધન નક્કી કરશે તે ઉમેદવાર બનશે। અગાઉ ફૈઝલ પટેલનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું। કોંગ્રેસે શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારીઓ। અમદાવાદની 2 બેઠકો માટે પ્રભારીની નિમણૂક કરાઈ છે। 16 વિધાનસભા દીઠ પ્રભારીની નિમણૂક થઈ છે। અમદાવાદની 2 બેઠકો માટે કોંગ્રેસની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સમાચાર આવી રહ્યા છે। સાબરકાંઠાની ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે। કિલો ફેટે 10 રૂપિયા વધાર્યા છે। 1 ફેબ્રુઆરીથી નવો ભાવ લાગુ થશે। નિયામક મંડળની બેઠકમાં આ નિર્ણય કરાયો છે। દૂધના ભાવ વધતા 6 કરોડ પશુપાલકોને ફાયદો થશે। જે દેશની અંદર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે પશુપાલકોને 10 રૂપિયાનો વધારો કરવા માટે નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે। એ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને 1 મહિના 6 કરોડ રૂપિયાનો ફાયદો થશે। 840 રૂપિયા આપણે જે ભાવ ચૂકવતા હતા એમાં 10 રૂપિયાનો ઉમેરો કરી 850 રૂપિયા ભાવ ચૂકવવાનું આજે નિયામક મંડળે નક્કી કર્યું છે અને 1/2થી આ અમલ કરવામાં આવશે। 1/2/24થી નડિયાદમાંથી ઝડપાયું ખાતર વેચવાનું કૌભાંડ। રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાનું આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। નડિયાદના વલેટવા ચોકડી પાસે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। રાહત દરે મળતા યુરિયા ખાતરનો ગેરકાયદે વેપલાનો પર્દાફાશ થયો। ખેડૂતોના હકના ખાતરને અન્ય લેબર મારીને બારોબાર વેચતા હતા। ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ થઈ છે। વડતાલ પોલીસે નડિયાદના વલેટવા ચોકડી પાસેના એક ગોડાઉનમાંથી ખેડૂતના હકના સબસિડીયુક્ત ખાતરને રીપેકિંગ કરી ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ પકડી પાડ્યું છે। આ મામલે પોલીસે સલુણ ગામે યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ખાતરના સેમ્પલો એકત્રિત કરી પૃથ્થકરણ માટે પણ મોકલાયા છે। નીમ કોટેડ યુરિયા સબસિડીયુક્ત ખાતર હોવાનું પણ બહાર આવ્યું હતું। પોલીસે જાતે ફરિયાદી બની આણંદના સલમાન સલીમ મંસૂરી, સલુણના વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ એમ 3 શખ્સો સામે ગુનો નોંધીને પગલાં ભર્યા છે। વડોદરાના નારિયા ગામે મકાનનો સ્લેબ ધરાશાયી થયો। કાટમાળ નીચે 3 વ્યક્તિઓ ફસાયા। દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 2 ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે। વડોદરાના નારિયા ગામ પાસેનો બનાવ જ્યાં મકાનનો સ્લેબ ધરાશાયી થઈ ગયો। 3 વ્યક્તિઓ તેની નીચે ફસાયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 2 ઇજાગ્રસ્ત છે જેમની સારવાર ચાલી રહી છે। વડોદરાથી જ વધુ એક ખબર આવી રહી છે। અસામાજિક તત્વો બેફામ બની ગયા છે। માંજલપુરમાં પેટ્રોલ પંપ પર મારામારી થઈ। પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો। સિગારેટ પીવાની ના પાડતા તેણે મારામારી કરી દીધી। સાગરીતોને બોલાવીને મારામારી કરી હતી। ફ્રીડમ ગ્રુપ સાથે સંકળાયેલ છે આ શખ્સો। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। તો માંજલપુર પેટ્રોલ પંપ પરની આ તસવીરો છે જે સીસીટીવીમાં કેદ થઈ છે। વાત એવી હતી કે જે વ્યક્તિ હતો તેને સિગારેટ પીવાની ના પાડી હતી। પેટ્રોલ પંપના કર્મચારી તરફથી તેને કહેવામાં આવ્યું હતું કે અહીંયા સિગારેટ ન પીશો, આ પેટ્રોલ પંપ છે। પરંતુ સામે જે વ્યક્તિ હતો, જે અસામાજિક તત્વ હતો, તેણે મારામારી કરી અને પોતાના સાગરીતોને બોલાવીને હુડદંગ મચાવ્યો। આખી આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે। સ્વાભાવિક છે કે પેટ્રોલ પંપમાં જ્યારે પેટ્રોલ પુરાવા જાઓ ત્યારે જે પેટ્રોલ પંપના કર્મચારી છે તેઓ આ પ્રકારે ટોકતા હોય છે અગર કોઈ સિગારેટ પીવે છે તો, કારણ કે અહીંયા આ જે જ્વલનશીલ પ્રવાહી જે છે એ મળતું હોય છે, એ પેટ્રોલ હોય કે ડીઝલ હોય, ત્યારે અહીંયા સિગારેટ ન પીવી જોઈએ અને એ માટે એણે ધ્યાન દોર્યું, પરંતુ તેણે તો હુમલો જ કરી દીધો। સિગારેટ પીવાની ના પાડી ત્યારે મારામારી કરી અને પોતાના સાગરીતોને બોલાવીને અહીંયા હુડદંગ મચાવ્યું। ફ્રીડમ ગ્રુપ સાથે સંકળાયેલા આ શખ્સો છે જેની આ કરતૂત સીસીટીવીમાં પણ કેદ થઈ। આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું પણ અહીંયા જોવા મળ્યું હતું, કારણ કે એક નાની અમથી વાત પર
આટલું ઉગ્ર મામલો બની ગયો? વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, આ કોણ હતા શખ્સો જે માત્ર સિગરેટ પીવાની ના પાડે અને ટોળાને બોલાવી લે અને હુડદંગ મચાવે? બિલકુલથી પંકજ, આ માંજલપુર જે વિસ્તાર છે ત્યાં ફ્રીડમ ગ્રુપ જે છે તે ઘણા સમયથી સક્રિય છે અને આ ફ્રીડમ ગ્રુપ જે છે તે પોતાનું અસ્તિત્વ ઊભું કરવા માટે ગમે તેમ દાદાગીરી કરતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ જે દ્રશ્યો છે તે ઈવા મોલ સામે આવેલો એક પેટ્રોલ પંપ છે ત્યાંના દ્રશ્યો છે અને આ ફ્રીડમ ગ્રુપનો એક સભ્ય છે તે પેટ્રોલ પંપ પર સિગરેટ સળગાવતો હતો. દરમિયાન જે પેટ્રોલ પંપનો કર્મચારી છે તેના દ્વારા મનાઈ ફરવામાં આવી હતી. ત્યારે આજે હેમંત ઉર્ફે રાજગીરી છે, સાથે સાથે રાજેન્દ્ર ગીરી, રોશન, અભિષેક, મહાવીર સહિતના જે અન્ય સાગરીતો છે તેઓ ભેગા મળીને આખું પેટ્રોલ પંપ જે છે તે માથે લીધું હતું અને પેટ્રોલ પંપના જે કર્મચારીઓ છે તેમને ઢોર માર મારવામાં આવ્યા હતા અને આખી જે મારામારીની ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ત્યારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં મેનેજરે આ જે ફરિયાદ છે તે દાખલ કરાવી છે, પરંતુ પોલીસ અત્યાર સુધી કોઈ પ્રકારની ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી. આ જે ફ્રીડમ ગ્રુપ છે તેના પર એક વડોદરા શહેરના જે રાજકીય અગ્રણી છે એના 4 હાથ હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે પોલીસ દ્વારા આ જે લુખા તત્વો છે તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. ગાડી સાઈડમાં લઈ અને બીજા એના મિત્રો જેને ફોન કરો અને ફોન કરી એ લોકો 8-10 જણા બધા ભેગા થઈને 5 થી 7 મિનિટમાં બધા આવી ગયા અને પંપ ઉપર આવીને માથાકૂટ કરવા માંડ્યા. સુરતના કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. અહીંયા પણ 8 થી 10 શખ્સોએ કારના કાચ તોડ્યા હતા. વાહનોમાં તોડફોડ કરતા શખ્સો સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે. અસામાજિક તત્વોની આ કરતૂત સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. એટલે કે વડોદરા હોય કે સુરત હોય કે પછી અમદાવાદ હોય, હવે અસામાજિક તત્વોને ન તો પોલીસનો ડર છે ન કાયદાનો ડર છે. ખુલ્લેઆમ પોતાની અસામાજિક પ્રવૃત્તિઓ તેઓ કરી રહ્યા છે. ન તો એમને કાયદાનો ડર છે ન પોલીસનો. 8 થી 10 જેટલા લોકો ગાડીના કાચ તોડતા જોઈ શકાય છે. વાહનોમાં તોડફોડ કરી રહ્યા છે. આવા લોકો સામે પોલીસે પગલાં ભરવા પડશે, કારણ કે હવે હદ થઈ ગઈ છે. વડોદરા હોય, સુરત હોય કે અમદાવાદ હોય, ક્યાંક વડોદરાની તસવીરમાં પેટ્રોલ પંપ પર મારામારી થાય છે અને બીજી તસવીર સુરતમાં જાહેરમાં વાહનોમાં તોડફોડ થાય છે. ખુલ્લેઆમ લાકડી લઈને વાહનોની તોડફોડ કરે છે. આ એવા શખ્સો છે કે જેમને માનસિક રીતે દેવાળું ફૂંકાઈ ગયું છે અને એ લોકોને તો રંજાડે છે, સાથે સાથે અન્ય લોકો માટે પણ એક મોટું જોખમ ઊભું કરે છે. પોલીસે હવે કાયદાનો દંડો ઉગામવો જોઈએ આવા શખ્સો સામે અને કડક હાથે કામ લેવું જોઈએ, જેથી આ પ્રકારના ગુંડા તત્વો જે છે એના ઉપર લગામ કસાય. બનાસકાંઠામાં લાખણીના મોરાલમાં મારામારી થઈ. મોરાલ ગામની સ્કૂલની બહાર આ મારામારી થઈ ગઈ. લાકડી અને ધોકાઓથી મારામારીનો આ વિડીયો પણ વાયરલ થયો છે. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના મામલે કેટલાક લોકો આમને સામને આવી ગયા. મારામારીમાં 4 થી વધારે લોકોને ઈજા પણ થઈ. જોકે આ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ભરૂચમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરી થઈ ગઈ. ઘરમાંથી 5 લાખના મુદ્દામાલની ચોરી થઈ ગઈ. સીસીટીવી કેમેરા બંધ થતા પરિવારને જાણકારી થઈ. ચોરીની આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળે છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. આ ઘટના કરીબન 24 તારીખે સવારે 4 વાગ્યાની આસપાસ થઈ હતી, જેની જાણ અમને 26 તારીખે થઈ હતી. આ પૂરી ઘટનામાં કમસે કમ 4.5-5 લાખ તકરીબન અત્યારે લાગી રહેલું છે કે એટલાની ચોરી થયેલી છે. ભરૂચના અંકલેશ્વરના ગ્રામ્ય પંથકમાં ચોર ટોળકીનો આતંક જોવા મળ્યો. 2 ગામના 5 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા. સારંગપુર ગામે એક મકાનમાં 3,50,000ના મુદ્દામાલની ચોરી થઈ. જૂના બોરભાઠા ગામે 2 મકાનોમાં કુલ 3 લાખનો મુદ્દામાલ ચોરાઈ ગયો. પોલીસે આ ઘટનાને પગલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બીજા દાડા આવ્યા એટલે બાયના તોડેલા હતા ને ઘરમાં આવીને જોયું તો તિજોરીઓ તૂટેલી હતી, એ ચેન લઈ ગયા ને પૈસા. તો સ્ટાફ લોકર બંધ કરેલું, પાછળથી જોયું તો ચોરી થયેલી હતી. અમારા ઘરમાં લગભગ 3.5 લાખનું સોના ચાંદી જેવું લઈ ગયા છે એ લોકો અને અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી 5 વાગે.
મોરબીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા. ઘુંટુ ગામની રામપાર્ક સોસાયટીમાં ચોરી થઈ ગઈ. પરિવાર બહાર ગયો હતો અને ત્યાં તસ્કરો તેનો લાભ ઉઠાવી ગયા. પાડોશીઓના ઘરને બહારથી બંધ કરી દીધું અને ત્યાર પછી આ બંધ મકાનને ટાર્ગેટ કર્યું. તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થયા છે. બિલકુલ બેખૌફ થઈને તેમણે આ ઘટનાને અંજામ આપ્યો. આ નવી તરકીબ છે કે પહેલા પાડોશીઓના મકાનો બહારથી બંધ કરી દેવા અને પછી બંધ મકાનને ટાર્ગેટ કરવું. મહેસાણામાં પણ કંઈક આવો જ બનાવ બન્યો. કડીના કાસવા ગામે તસ્કરો ત્રાટક્યા. મંદિરની દાન પેટી તોડીને રકમ લઈને ફરાર થઈ ગયા. એટલે આ તસ્કરોને હવે ભગવાનનો પણ ખોફ નથી. કાનજી ભગત મંદિરમાં ચોરી થઈ ગઈ. રિક્ષા લઈને ચોરી કરવા આવેલા આ તસ્કરો ફરાર થયા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. તમે જોઈ શકો છો સીસીટીવીના દ્રશ્યોમાં કે આ તસ્કર છે એ ફરાર થઈ રહ્યો છે. કડીના કાસવા ગામે આ તસ્કરો ત્રાટક્યા. મંદિરની દાન પેટી તોડીને રકમ લૂંટી ગયા અને ફરાર થઈ ગયા. આ મંદિર કાનજી ભગત મંદિર છે, જ્યાં દાન પેટી મૂકેલી હતી. એ રકમ લઈને આ તસ્કરો ભાગી છૂટ્યા. તો હવે તસ્કરો બેફામ બન્યા છે. રાજ્યમાં લૂંટફાટ ખૂબ વધી રહ્યું છે. ભરૂચ, અંકલેશ્વર, મોરબી અને કડી એટલે કે મહેસાણાની અંદર આ ચારે ચાર તસવીર અમે બતાવી રહ્યા છીએ એટલા માટે કારણ કે હવે લૂંટફાટની ઘટનાઓ બહુ જ વધી ગઈ છે. પોલીસ પેટ્રોલિંગ ઉપર સવાલ છે અને સાથે સાથે આજે કાયદો હાથમાં લેવાવાળા આ તસ્કરો છે કે જેઓ બેફામ અને નવી તરકીબો સાથે અજમાવી રહ્યા છે ચોરી. અને આ જે મોડસ ઓપરન્ડી છે તેના ઉપર પણ પોલીસે લગામ કસવી પડશે કારણ કે તસ્કરીની ઘટનાઓ હવે ખૂબ વધી રહી છે. કાયદો વ્યવસ્થા ઉપર હવે સવાલ ઉઠી રહ્યા છે. લોકોના ઘર મહામૂલી જે મૂડી છે, પછી એ સોનું ચાંદી હોય કે રોકડ રકમ હોય, એ હવે સાફ કરી રહ્યા છે આ તસ્કરો. મહેસાણાના જોટાણાના સૂરજ ગામે નજીવી બાબતમાં હુમલો થયો. ઉધાર બીડી ન આપતા પાર્લર માલિક પર હુમલો કરી દીધો. પિતાને બીડી ન આપતા પુત્રએ હુમલો કરી દીધો. ધોકા અને લાકડીથી હુમલામાં 5 લોકોને ઈજા થઈ. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. કડી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠામાં શિહોરીમાં પાન પાર્લર પર તોડફોડ થઈ. ઉધાર મસાલો ના આપતા હુમલો કરી દીધો. અહીંયા પાર્લર માલિકને કાચની બોટલ મારતા તેને ઈજા થઈ હતી. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. હવે પાટણથી એક ખબર આવી રહી છે. પાટણ જિલ્લામાં ખનન માફિયા સામે કાર્યવાહી થઈ રહી છે. સમીના દાદર ગામે ખનન માફિયા પર દરોડા પાડવામાં આવ્યા. ગાંધીનગર ખનીજ વિભાગના દરોડા. પાટણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે. સમી વિસ્તારમાં આવેલ દાદર ગામની સીમમાં ગાંધીનગરની ટીમે રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન ખનીજ વિભાગની ટીમે 9 જેટલા ડમ્પર જપ્ત કર્યા. ગેરકાયદેસર રેતી ભરતા 9 ડમ્પર જપ્ત કરી સમી પોલીસ સ્ટેશને મુકાયા. પાટણ, અમદાવાદ અને સુરેન્દ્રનગરના પાટડી ગામના ખનન માફિયાઓના ડમ્પર જપ્ત કરાયા છે. ગાંધીનગર ફ્લાઇંગ ટીમ વધુ તપાસ કરી રહી છે. રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડી 8 ટન અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. પંડિત દીનદયાળ આજી જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં દાબેલા ચણા અને મગ સહિતના નમકીનનું ઉત્પાદન કરતા 2 એકમો પર દરોડા પાડવામાં આવ્યા. ફૂડ વિભાગ દ્વારા JK સેલ્સ અને આશા ફૂડ્સ નામની 2 પેઢીને સીલ કરી દેવામાં આવી. બંને એકમોને નવો હુકમ ન થાય ત્યાં સુધી સીલ યથાવત રાખવામાં આવશે. દાબેલા ચણા વેચતી જે એક પેઢી છે એ કોઈ પણ પ્રકારના FSSAI ના લાયસન્સ વગર મોટા પાયે છે એ દાબેલા ચણાનું ઉત્પાદન કરતી 2 પેઢીઓ છે એ ઝડપાણી હતી. અંદાજિત 5200 કિલો જેટલો જે છે એ દાબેલા ચણા અને અન્ય ફરસાણની આઈટમો છે અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવેલી હતી. ગાંધીનગરમાં ઉવારસદમાં સફાઈ કામદારોએ હડતાળ કરી. પૂરતા સાધનો નહીં મળવાનો સરપંચ પર આરોપ. 20 જેટલા સફાઈ કામદાર હડતાળ પર છે. આ સફાઈ કામદારોએ સરપંચનો વિરોધ કર્યો. સમયસર પગાર ન મળતો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો. રાજકોટ શહેરમાં નિર્માણાધીન મકાન પાસે રહેલ વીજ વાયર અડકી જતા 2 જેટલા શ્રમિકોને
કરંટ લાગ્યો હોવાનો બનાવ સામે આવ્યો. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ હોટલ ફોર્ચ્યુનની સામે ગોકુલનગરમાં 2 જેટલા શ્રમિકોને કરંટ લાગ્યો. સમગ્ર મામલે ઘટના સ્થળ પર 39 વર્ષીય મુકેશ પરમાર નામના શ્રમિકનું મૃત્યુ થયું, જ્યારે અન્ય શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. શ્રમિકો દ્વારા બાંધકામનું કામ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે વીજ તારને અડકી જતા સમગ્ર બનાવ બન્યો. મૃતક મુકેશ પરમાર મૂળ ગોંડલના ગુંદાસરા ગામનો વતની હોવાનું સામે આવ્યું. આ મામલાની જાણ સ્થાનિક પોલીસને થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. આ મકાનનું કામ એને આપ્યું છે મજૂરને. મજૂરે એની રીતના પાઇપે અમે ફિટ કરી દીધા સુરક્ષા માટે, પણ તોય કેમ હાથ અડી ગયો. એક ભાઈને વધારે લાગ્યું ને એક ભાઈને ઓછું લાગ્યું. જેને વધારે લાગ્યું એ એક્સપાયર થઈ ગયા અને બીજાને અમે દવા. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. ખેડૂતોને જીરુએ જ સંકટમાં મૂક્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જીરુની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ અંદાજે 70,000 હેક્ટર કરતાં પણ વધુ જમીનમાં સારા પાકની આશાએ જીરુનું વાવેતર કર્યું છે. જેમાં વઢવાણ તાલુકાના ખેડૂતોએ પણ બિયારણ, ખાતર, દવાઓ પાછળ લાખોનો ખર્ચ કરી જીરાનું વાવેતર કર્યું છે. પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને ઓછી ઠંડીના કારણે જીરાના પાકમાં સુકારો આવી ગયો છે. ખેડૂતોએ તનતોડ મહેનત કરી કરેલ જીરાના પાકને નુકસાની થતાં અંદાજે 40 થી 50% જેટલા ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તો બીજી બાજુ ખેડૂતો જીરાનો જે પાક બચ્યો છે તેને બચાવવા હાલ દવાનો છંટકાવ કરવાનો વારો આવતા ખેડૂતોનો બોજો વધ્યો છે. નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વઢવાણ સહિત જિલ્લાભરના ખેડૂતોએ 1 વીઘા જીરાના વાવેતર પાછળ અંદાજે ₹10,000નો ખર્ચ કર્યો છે. ત્યારે સરકાર દ્વારા જીરાના પ્રતિમણ અંદાજે ₹10,000 થી 12,000 સુધીના પોષણક્ષમ ભાવ ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. કડવા પાટીદારોની કુળદેવી જગતજનની માં ઉમિયાધામ ઊંચા ખાતે આજરોજ પોષી પૂનમને લઈને ભક્તોની ભારે ભીડ જામી હતી. સવારથી ભક્તોની ભીડ ઉમિયાધામ ઊંચા ખાતે જોવા મળી હતી. માં ઉમિયાના ભક્તોએ સવારથી જ ઉમિયાધામ ઊંચા પહોંચ્યા હતા અને માં ઉમિયાના ભક્તોએ ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જગતજનની આદ્ય શક્તિ માં અંબાના પ્રાગટ્ય દિનની ઉજવણી થઈ. ભક્તોએ માં અંબાની વિશેષ પૂજા અર્ચના કરી આરાધના કરી માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. વિવિધ શાકભાજીના અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યા. તો યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. મંદિર પટાણગઢમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી. પૂનમ નિમિત્તે ભગવાનને સુંદર વાઘા અને સુવર્ણ આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. પોષી પૂનમ નિમિત્તે ભગવાન શામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો ગિરનાર પર્વત પર આવેલા માં અંબેના શક્તિપીઠ ખાતે જન્મદિવસની ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. પર્વત પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. માતાજીના અભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પોષ શુદ્ધ પૂર્ણિમાના દિવસે અમદાવાદના મેમનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલમાં ઋષિકુમારોએ માઘ સ્નાન કર્યું. 490 માંથી 390 વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કર્યું. શિયાળાની કડકડતી ઠંડીમાં બાટલાના પાણીથી સ્નાન કરવાથી 12 માસ સ્વાસ્થ્ય સારું રહે તેવી એક માન્યતા છે. હવે મહામાસની પૂર્ણિમા સુધી 1 મહિનો વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરાશે. હવે આખો મહિનો સવારે 5 થી 5:30 દરમિયાન માઘ સ્નાન કરાશે. નડિયાદ શહેરમાં આવેલા શ્રી સંતરામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી. પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીં એક જ દિવસમાં 2000 મણથી વધુ બોર ઉછળ્યા હતા. ભક્તોમાં માન્યતા છે કે જે પરિવારમાં બાળક યોગ્ય રીતે બોલતું ન હોય તે પરિવારના સભ્યો જો સંતરામ મંદિરે બોર ઉછાળવાની બાધા રાખે તો બાળક યોગ્ય રીતે બોલતું થઈ જાય છે. આવી બાધા માનતા રાખનારા લાખો ભક્તો આજે નડિયાદના શ્રી સંતરામ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારથી જ સંતરામ મંદિરમાં ભક્તોનું માનો મહેરામણ ઉમટી પડ્યું હતું અને 2000 મણથી પણ વધુ બોર એક જ દિવસમાં ઉછળ્યા હતા. એટલી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા કે અહીં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. તો આ પૂનમે ઘરે ઘરે શ્રદ્ધાળુઓ ઉપવાસ કરતા હોય છે. ત્યારે પૂનમે સવારથી જ સંતરામ રોડ પરની માર્કેટમાં બોર વેચતી લારીઓની લાંબી કતાર લાગી ગઈ છે, જ્યાં લીલા પીળા લાલ રંગના બોરનું વેચાણ કરતા વેપારીઓ જોવા મળ્યા હતા. બોટાદના ગઢડામાં એક સપ્તાહ પહેલા એટીએમ તોડીને થયેલી 36.66 લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે.
પોલીસે સિક્યોરિટી ગાર્ડ સહિત 4 આરોપીઓને ઝડપી લીધા છે. 19 જાન્યુઆરીએ પોલીસ સ્ટેશન સામેની શેરીમાં આવેલા એસબીઆઈના એટીએમમાંથી 36.66 લાખની ચોરી થઈ હતી, જેની તપાસ દરમિયાન પોલીસને સિક્યોરિટી ગાર્ડ પર શંકા જતા ઉલટ તપાસ કરી, જેમાં ગાર્ડ ભાંગી પડ્યો અને ગુનાની કબૂલાત કરી લીધી. આરોપીઓએ આર્થિક સંકળામણના કારણે પોતાના ભાઈ અને મિત્રો સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી. આરોપી નીરજ ટેકનિકલ જાણકાર હતો, જેથી ભાડેથી ગેસ કટર લાવી ઇલેક્ટ્રિસિટી બંધ કરીને એટીએમ તોડ્યું અને ચોરી કરેલા રૂપિયાનો થેલો લઈને મિત્રો સાથે ભાઈની વાડીમાં પહોંચ્યો હતો. હાલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. એટીએમમાંથી ચોરી કરીને બેગમાં રૂપિયા ભરીને મોટરસાયકલ પર લઈને તેના ભાઈ જે વાડીએ કામ કરે છે ત્યાં લઈ ગયા હતા. સુરતના કાપોદ્રામાં હીરાના 2 વેપારીનું કારસ્તાન સામે આવ્યું છે. શહેરના કાપોદ્રા વિસ્તારની ગાયત્રીનગર સોસાયટીમાં હીરાના 2 વેપારીઓએ પેઢી શરૂ કરી 94 લાખનું ઉઠામણું કર્યું છે. શહેરના વિપુલ બલર અને અલ્પેશ બલર નામના 2 વેપારીઓએ પેઢી શરૂ કરી અલગ અલગ વેપારીઓ પાસેથી 94 લાખના હીરા ખરીદ્યા હતા. 90 દિવસ બાદ વેપારીઓ નાણાં લેવા ગયા ત્યાં દુકાને વેપારીઓને તાળું જોવા મળ્યું. બંને બલર બંધુઓએ કારીગરોને પગાર પણ કર્યો નથી, જેથી આ સમગ્ર ઉઠાંતરી બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. અલ્પેશ બલર ગારિયાધારમાં હીરાનું કારખાનું પણ ધરાવે છે. ઓલપાડમાં વેલકમ બેક. આગળ વાત જૂનાગઢની. જૂનાગઢમાં તોડકાંડની એટીએસને તપાસ સોંપવામાં આવી છે. બેંક ખાતા સીઝ કરી માંગવામાં આવતી હતી ખંડણી અને સીપીઆઈ તરલ ભટ્ટને સસ્પેન્ડ કરાયા છે. અગાઉ એસઓજી પીઆઈ અને એએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવેલા. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એસઓજી ઓફિસમાંથી 335 એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા. એકાઉન્ટ અનફ્રીઝ કરવા ખંડણી માંગતા હતા. સમગ્ર કેસમાં ઇન્ટરનેશનલ કનેક્શન હોવાની પણ શક્યતા છે. સમગ્ર મામલામાં હેકિંગ થયું હોવાની પણ શક્યતા છે. એમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ હોવાની સંભાવના જોતા અને બીજી ગંભીર પ્રકારની, જેમ મેં આપને જણાવ્યું એમ હેકિંગની પણ શક્યતા જણાતા આ પ્રકારની તપાસ ગુજરાતમાં એટીએસ જેવી સક્ષમ સંસ્થા જ કરી શકે એમ હોય એમના દ્વારા આ તપાસ એટીએસને સોંપવામાં આવેલ છે. જામનગરમાં કાલાવડની શાળામાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો. લેસન ના લાવતા આચાર્યએ માર માર્યો. દિવ્યજ્યોત સ્કૂલમાં વિદ્યાર્થીને માર માર્યો હતો. બોલપેનથી માથા અને હાથમાં માર મારવામાં આવ્યો. વિદ્યાર્થીને માર મારતા આ સમગ્ર મામલે સંચાલકે પોતે ઢાક પીછોડો પણ કર્યો. આણંદના ઉમરેઠમાં આચાર્યએ વિદ્યાર્થીને માર મારતા વિવાદ થયો. આચાર્યએ બાળકને છાતીના ભાગે લાત મારતા બાળક ઈજાગ્રસ્ત થયું હતું. સુંદલપુરા પ્રાથમિક શાળાના આચાર્યએ ભૂલથી લાત વાગી હોવાની કબૂલાત કરી. મામલો ઉગ્ર બનતા આચાર્યએ સારવારની તમામ જવાબદારી ઉઠાવી છે. ઇડલી સંભાર ખાનાર ચેતી જજો. પંચમહાલના ગોધરામાં આવેલી નામાંકિત ચોપાટી હોટલમાં ઇડલી સંભારમાંથી વંદો નીકળ્યો. એક જાગૃત નાગરિકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. ગ્રાહકે ઇડલી સંભારમાં વંદો નીકળતા સ્ટાફને જાણકારી આપી તેમનું ધ્યાન દોર્યું. જોકે સ્ટાફનું ગ્રાહક સાથે અશોભનીય વર્તન જોવા મળ્યું. ગ્રાહકે ફૂડ વિભાગને જાણકારી આપી અને હોટલ સામે કાર્યવાહીની માંગ કરી. રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા જેકે સેલ્સ અને આશા ફૂડ સામે કાર્યવાહી કરી. ફૂડ વિભાગે સીલિંગની કાર્યવાહી કરી. 8 ટનથી વધુ અખાદ્ય જથ્થો ઝડપાયો. નમૂના ફેલ થશે તો કાર્યવાહી પણ થશે. 73 ગામડાની અંદર જે દર્દીઓ અહીંયા આવતા હોય અને જેને બહાર રિફેર કરવામાં આવે ત્યારે એમ્બ્યુલન્સની એટલી જરૂર પડે છે કે કોઈ સીમા નહીં. જ્યારે એમ્બ્યુલન્સની જરૂર પડે ને તમે ડૉક્ટરને કહો ત્યારે ડૉક્ટર એમ કહે કે ભાઈ આની એમ્બ્યુલન્સ બંધ છે એમ. એટલે છેલ્લા 2.5 મહિનેથી દર્દીઓ અહીંયા હેરાન થાય. કારણ એવું છે, પેશન્ટને શિફ્ટ કરતા હતા ત્યારે એન્જિન ચોંટી ગયું હતું અને વાયર કેબલ અને જે વાયરિંગ છે એમાં થોડુંક શોર્ટ સર્કિટ થઈ ગઈ હતી. એટલે અત્યારે હાલમાં 15 દિવસથી ગાડીની એસ્ટિમેશન માટે રાજકોટ મૂકેલી છે. અમદાવાદના નરોડા કાઠવાડા રોડ પર ડ્રેનેજના પાણી ફરી વળ્યા. તંત્રની ધીમી કામગીરીના પગલે ડ્રેનેજ પાણી બેક થયું અને ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા. આ ગટરના પાણી ફરી વળતા અવરજવર કરતા લોકો માટે મુશ્કેલી પેદા થઈ છે. દેવભૂમિ દ્વારકામાં ટ્રાફિક શાખાની અનોખી પહેલ. નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોનું સન્માન કર્યું. ગુલાબનું ફૂલ આપીને વાહન ચાલકોનું સન્માન કરાયું. ખંભાળિયાના ટોલ પ્લાઝા પાસે ટ્રાફિક જવાનો તૈનાત હતા.
ટુ વ્હીલર ચાલકોને ટ્રાફિક અવેરનેસ અંગે કામગીરી હાથ ધરાઈ. બાઇક ચાલકોને નિયમો ભંગ કરતા ચાલકોને 800ના હેલ્મેટ આપવામાં આવ્યા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.